શું નામ છે ભાઈ તમારું? મારું નામ પ્રકાશભાઈ મકવાણા છે. મૃતક નામ શું છે? હું મૃતકનો પિતા છું. શું કહેશો? સિટી ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને વાલ્મીકી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળે છે. સાહેબ, એ રોષ તો રહેવાનો જ છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ રોષ રહેશે સાહેબ. બીજા નંબરમાં કે જે મૃતક મર્ડર કરનાર જે 5 વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ અને 4ને છોડી દેવામાં આવ્યા છે સાહેબ. મારી માંગ એટલી છે સાહેબ કે 4ને કડકથી કડક સજા આપો સાહેબ અને એનું સર્કસ કરો. અમારા લતામાં એનું સર્કસ કરો સાહેબ અને એને પૂરેપૂરી એને કડક કાર્યવાહી કરો અને એને ધરપકડ કરો. પહેલા તો એને છોડી શું કામ દેવામાં આવ્યા ને એ કાંઈ હજી એમને સમજાતું નથી. પીઆઈ ને મળ્યા, પીઆઈ એમને દિલાસા જ આપે સાહેબ, એક્શન લેતા નથી. બરોબર છે, ઓનલી થઈ જશે અમે એને પકડી લેવું, અમે એના સીસીટીવી જોવું સાહેબ. ઘટનાને સ્થળે આજે 24 કલાકથી માથે થઈ ગયું સાહેબ. હજી સીસીટીવી ફૂટેજ એમ કે મારી પાસે આવ્યા નથી. તો આ કાર્યવાહી હાલે છે કે બેઠી છે એ ખબર નથી પડતી સાહેબ. બરોબર છે. સીસીટીવી સાહેબ મારા પરિવારમાં મારા ઘરના હાવ માનસિક થઈ ગયા સાહેબ. તમે જોઈ શકો છો, એને દુનિયાની ભાન જ નથી અત્યારે. એ એમ જ કર્યા રાખે આ મારો દીકરો આવ્યો, આમથી કે આ મારો દીકરો આવ્યો, ગાંડે જ કર્યા રાખે છે. તંત્ર તરફથી મારી માંગ એ છે કે એક તો છે ઓલરેડી અને બીજા 4ને હાજર કરી 4ને સાહેબ આજીવન સજા આપો. અમારી એટલી જ માંગ છે. અમે આત્મવિલોપન કરવાના છે, પોલીસ ચોકીની બહાર જ કરશું. ભાવનાબેન પ્રકાશભાઈ મકવાણા. ભાવનાબેન, ખાસ તો એક સિટી ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો છે. ધાર્મિકભાઈની જે હત્યા થઈ છે તેને લઈને પોલીસ પ્રશાસન ઉપર અનેક આક્ષેપ કરવામાં આવ્યો છે. શું વિગત? અમારી માંગણી ઈ છે કે મારા છોકરાને મારી નાખ્યો છે, 4ને છોડી દીધા છે, 1ને ગિરફતાર કર્યો છે. તો 4ને શું કામ એ લોકોએ છોડી દીધા છે અને 1ને ગિરફતાર કર્યો છે? અમને જાણ કરી નથી. બરાબર, એટલે એનું કારણ એ છે કે એ લોકોને 4ને હાજર કરો અને 5માને અમારે રિમાન્ડમાં લ્યો અને અમારા છોકરાને ન્યાય અપાવો. ખાસ તો તમારી માંગ શું છે? મુખ્ય માંગ અમાર 24 કલાકમાં 4ને અહીંયા હાજર કરો. ખાસ તો પોલીસ પ્રશાસન દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આજ રોજ. આપ કઈ રીતે જોવો છો? 4 ક્યાં છે? તો બીજા 4 ક્યાં છે? 4 ક્યાં છે? 4ની હે સામેલ હતા બધા. તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમારા દ્વારા કયા પગલા લેવામાં આવશે? અમે બોલે અહીંયા અમે ભૂખનો આરોપણ કરશું અને આત્મવિલોપન કરશું. તમારે ધાર્મિકભાઈના સમાચાર મળતા પરિવારમાં કઈ પ્રકારનો શોકનો માહોલ છે? અત્યારે તો શોખ તો તમે અમને કયો જ નહીં, એવો શોખ છે અમારે. એની મમ્મીની એના પપ્પાની હાલત તો એટલી ખરાબ છે કે એના પપ્પાએ તો 3 દિવસથી ખાધું નથી. એની મમ્મી રાતના ઉઠીને રોવે છે. એની મમ્મીએ ખાધું નથી, માનસિક તણાવ થઈ ગયો છે. ગૃહમંત્રી દ્વારા એવા ફાંકા મારવામાં આવે છે, કોઈ જમાતબંધી છોડવામાં નહીં આવે. આપણે સમર્થનને કઈ રીતે જોવો છો? શું ગૃહમંત્રીનું આ વાક્ય કઈ રીતે જોવો છો? આત્મવિલોપન જ કરશું અમે અહીંયા.